હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણે એક બ્રેન્ડ ન્યુ બ્લોગ સાથે. અત્યારે વાગી ગયા છે 8:15. થઈ ગયું છે વધારે પડતું લેટ. અરે રામ, જય સુરત દાદા. ચલો ફટાફટ કામ પતાવી દે. જય માતાજી. હાલો તો દીવાબત્તી કરી લઈ ગયો હતા કારણ કે લેટ થઈ ગયું છે. હમણાં તો બહુ લેટ ઉઠવાનું થઈ જાય છે યાર. મારે વાત પૂછો પણ ભેગા થયા હવે થોડીક વારમાં બધું કામ કરાવીને આટલી ઉઠાડી ને તો અહીંયા આવીને હોઈ ગઈ. જો હે ને ગદ્દારી રસોઈ નથી કર્યો હજી છે ગદ્દારી. હવે આપણે નાસ્તો કરી લઈએ કારણ કે આપણે થઈ ગયું છે મોડું. ફટાફટ ભાગવાનું છે જોબે. હાલો નાસ્તો કરીને સીધા બપોરે ભેગા થાય. આવીશ તો કરા પણ જો ટાઈમ હશે તો ઉતારી. ઓકે ચાલો સીધા બપોરે ભેગા થાય. ત્યાં લગીમાં જે લોકો ચેનલમાં નવો હોય ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. ઇન્સ્ટામાં જઈને ફોલો કરી દો. અને એક નવી રીલ મૂકી છે એ ન જોયું હોય હજી તો જોઈ આવો. ઓકે ટાટા. તો આપણે બપોરે ઘરે જમવા આવી ગયા હતા. જમીને એક નીંદરનું ઝોલું મારી લીધું. તોય મમ્મી હજી બંગડી જ કરે છે. ને હવે આપણે જઈ જોબે કારણ કે થઈ ગયું મોડું. ઝોલું આવી ગયું છે ને એમાં ફટાફટ ભાગવું છે. તડકો ફૂલ છે તો આપણે રૂમાલ રાખ્યો હોય બાંધીને જ નીકળજો. બહુ તડકો હોય ધ્યાન રાખજો. કામ વગર નીકળતા નહીં. આ તો જમવા આવવું પડે ને એટલે હું આવ્યો. બરાબર તમે લોકો કંઈ કામ વગર નીકળતા નહીં. બહુ તડકો હોય. હાલો હવે ભેગા થયા સીધા આપણે સાંજે. ટાટા બાય બાય. હેલો ગાઈઝ, તો આપણે આવી ગયા હતા ઘરે આવીને આપણે છીએ આપણે ઉપર દીવા કરવા. મોઢું ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા. ટી શર્ટ ચેન્જ કરી દીધું. ફ્રેશઅપ થઈ ગયા. મેં કીધું લાવો ઉપર જઈને દીવાબત્તી કરી આવીએ. હવે દીવાબત્તી કરવા પહોંચી ગયા છીએ આપણે. જય માતાજી. ફટાફટ દીવાબત્તી કરી દઈ. માતાજીને કહી કે હે માં મારા ફટાફટ 1000 સબસ્ક્રાઈબર પૂરા કરતી હો. બરાબર ત્યાં લગીમાં જે લોકો ચેનલમાં હોય ને જઈને લાઈક શેર સબસ્ક્રાઈબ વિડીયોને રીલ શોર્ટ્સને બરાબર ત્યાં હું દીવા કરી લઉં. ઓકે ગાઈઝ ટાટા. ગાઈઝ આપણે દીવા બધી કરી લીધો છે અને હવે જઈએ છીએ નીચે. આજે તો કયા ઘણું બધું કામ હતું મારે. ચાચું બધું કામ હતું અમારે. આવી જઈએ શું ફ્રીજનો જાઉં ચનાવવા જાઉં ફિરસવા જાઉં એવું ને બા માર્યા. અચ્છા મમ્મી રસોઈ કરે છે. ગંધારી હજી આવી જ છે. જસ્ટ કમ ઇટ. મમ્મી સેવનું શાક કર્યું છે મસ્ત ચકાચક. ભાખરી રેવન્સી અમે ગિફ્ટ લઈ દીધી હતી એ જોઈ શકો છો તમે. રીલ બનાવવાની છે આજે ના પાડે છે જુઓ ને. સેટિંગ કરતી અડી જાય ને બીજી માગીશ ને મારી વાત ખબર હે તને. આવું છે ગાઈસ. ઘરે આવે થોડીક વાર બેબી ચીલ કરીએ. એ ભગવાન મારી જગા પકડી લઉં. ફેરથી પહેરીને ફરશે આખો દી. આય મેં મારે ખાવા હાટું રાખ્યો. મેં ખાધી જ નથી એ કઈ. હા કાંઈ વાંધો નહીં ખાઈ લઈ. કાંઈ વાંધો કિટકેટ હું ખાઈશ. જો હવે અંદર જઈને બેસી ગઈ. ત્યાંથી ફોન જોઈ સ્પીડ્સ વિલા ચાલુ કરશે. તારી છોકરી ત્યાં હું કિટકેટ ખાઈ લે. હાલો તો જમી લઈ પછી રીલ શૂટ કરવાની છે એટલે ઓકે થોડી વારમાં ભેગા થાય આપણે. હા કાર ઓવું આવે હે કાર ઓવું આવે હે કાર ઓવું આવે હે. બે
બે માં દીકરી બાંધે છે ને આને રોવું આવે છે. એ ભાઈ મારી યારે કઈ કંઈ ચાલે જો તારી તારી હે ભાઈ મારું નામ દેવા મારું નામ દેવા બરોબર મારું નામ દેવા ખોટે ખોટું તું મારી નામ લેમાં તું મારું નામ લેમાં તું લેમાં તારા લીધે જ બાંધે તારા લીધે મારા ચા પીવો હે એના લીધે તારે એ તો કાંઈ ચા પી ચા પીવો ચા ના લીધે કઈ વાત ચાના લીધે જ છે દાંત કાઢે કોણ દાંત કાઢે? નથી કાઢતી. આવું એ ગાઈસ અમારે તમે જુઓ ત્યાં દેવાંશી ના લીધે તો છે ને લુક જો આપે એ તમે મારી પત્તર ખાને આવો તું આ. હાલો ગાઈસ જમી લઈએ હવે અને હું થઈ ગયું ને અચાનક બેઠા બેઠા રોવા માંડ્યા કંઈક વાતું યાદ આવી ગઈ લાગે છે એમ હું વાતું યાદ આવી ગઈ હે તો હું થાય ઝૂમ કરીને લે, ઝૂમ કરીને. હું થાય જો ઓલી જો ઝૂમ કરી બોલેવાનું જો એને હું થાય જો જલ્દી લઈ લે આ બાજુથી. દાંત કાઢે આની લીધે દેવાંશી ના લીધે તને કીધું ને મારે પત્તરનો મારે હા ગાઈસ જમી લઈએ હવે હજુ તો રીલ શૂટ કરવી છે પણ આ હવે દેવાંશી કરવું નહીં યાર મને કંઈ મારી પાસે શબ્દ નથી એને કહેવાના અને એક તો ગરમી એવી છે પંખો ચાલુ છે ને તોય ગરમી થઈ જાય પરસેવો વધે છે સદી જોકે પહેલાં હું નાહી આવું નાહીને આવીને થોડી કંઈક જમવાની વ્યવસ્થા કરું કેટલી વાર નાવાનું? નાહવું તો પડે ને યાર ગરમી થાય બરોબર ને ગાઈસ ચાલો થોડીક વારમાં ભેગા થયા આપણે પાછું જો ગાઈસ અમારે રીલ શૂટ કરવા બાબતે ડખો થઈ ગયો છે મોટા પાયે આ બોલતી નથી કોઈ હારે હું નથી બોલતી કોઈ હારે હું નથી બોલતી જો તમે ના પાડી ને મને નો લે. આ મમ્મી યારે ડખો કર્યો અને એમ કે મને બ્લોગમાં ન લેવી એમ કે એવું કહી દીધું એને જો આ છોકરીએ કાં ભાઈ એ તો લેવાશે જ વ્લોગમાં ઓકે લેવાશે જ વ્લોગમાં જો હે ને જો હે ને લેવાશે વ્લોગમાં આ મમ્મીના લીધે બે માં દીકરી બાંધ્યા એમાં વાંક મારો કાઢે છે રીલ શૂટ કરવા બાબતે એ રીલ શૂટ કેમ નથી કરતા એમાં અમારે ઘરમાં છે ને મોટો ડખો થઈ ગયો શું કરવું યાર મારે આમાં યાર મારે કંઈ મને તો સમજાતું જ નથી ઠીક હવે જોઈ હિરલને તેડવા જ આવીએ તો હાલો હિરલને તેડીને આવીને તમને ભેગો થવું બધું કમ્પ્લીટ કરીને બેઠા હિરલને તેડીને આવી ગયો મમ્મી બેઠા હે હું આ બાહુબલી જોઉં અને અમારા દેવાંશી બા ને મમ્મી બે વર્ષે ડૉક્ટર થઈ ગયા એટલે એ તો રિહાઈને ઉપર વહી ગઈ છે બરાબર રીલ બનાવવાના લીધે શું કરવું દાઈજી કાંઈ રીલ બની નથી માથા થઈ હતી એવી એટલે કે હું નહીં બોલું હું આ નહીં કરું હું બ્લોગમાં નહીં આવું એવી રીતે કહેતી હતી એટલે આવું હે ગાઈ શું કરવું તો આમાં ન હોય એવા સીન આવે છે ઓલો એકારે બબે જણાને ફેંકે કહા તેરા બાપુલી સીનું મોઢું હાથમાં લઈ લીધું હવે જે થાય એ સાચું એટલે હાલો રીલ તો ઉતરી નથી તો બ્લોગનું આપણે એન્ડ કરી દઈએ બરાબર કેમ કે પછી બ્લોગ એડ કરવાનો છે પછી અપલોડ કરવાનો બહુ વાર લાગશે એટલે અત્યાર લગી તમે ચેનલમાં જે લોકો નવા હોય ને એ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ઇન્સ્ટામાં ફોલો કરી દો ઓકે તો ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે ભેગા થાઓ ત્યાં લગી બધા જય માતાજી જય રામનાથ બાય બાય ટાટા ગુડ નાઇટ